सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सातमो श्लोक है मंगलाचरण बोलूँ हाँ साहब चलो। नमः श्री शंकरानंद भुजन्मने सविलास महामोह ग्राहकासैककर्मणि। सातमो श्लोक। मासाब्दयुगकल्पेषु गतागम्येष्वनेकधा नोदेति नास्तमेत्येका संविदेशा स्वयं प्रभा। ईशा संवित स्वयं प्रभा। आ संवित आ चैतन्य स्वयं प्रभा। स्वयं प्रभा द्वारा बे अर्थ जोईशुं आपणे, स्वयं सिद्ध अने स्वयं प्रकाश बंने। अने अहींया कहे छे के आ एक ज दिवसनी जे त्रण अवस्थाओं छे, जाग्रत स्वप्न सुषुप्तिनी अंदर पण विषय बदलाया करे छे। जाग्रत अवस्थामां विषयो अनेक, अनेक शब्द, अनेक रस, अनेक रूप। ए अवस्था पूरी थया पछी नवा स्वप्नना विषयो, ए पूरी थया पछी सुषुप्तिना बे विषय, अज्ञान अने आनंद वगैरह। विषय अनेक, विषय ने अनुरूप वृत्तिओ अनेक। जेवो विषय वृत्ति अने ए रीते अनेक ज्ञान, घटक ज्ञान, पटक ज्ञान, वृत्ति वगैरह ना थाय, वृत्ति ज्ञान, अनेक ज्ञान, अनेक ज्ञानना विषयो, ये अनेक ज्ञानना विषयोने अनुरूप अनेक प्रकारनी वृत्तिओ। आ सर्वने उजाड़नार जे संबित छे एका, एक दिवस, बीजो दिवस, त्रीजो दिवस, मास, अब्द, वर्ष, युग, कल्प, अनेक, न उदेति न अस्तम एति। आज आ उजाड़नार जे छे विषयो वृत्तिओ सर्वने उजाड़नार चैतन्य संवित, एमां कोई बदलाव नथी थतो। उदेतीनो अर्थ अहींया जन्म पण करी शको। वृत्तिओनो जन्म, विषयोनो जन्म पहेला, विषयोने अनुरूप वृत्तिओनो जन्म। विषयो आवे अने जाय, जाग्रत काळ पूरो थयो। जाग्रत काळनी अंदर एक हमेशा बहु आ जगत तो एक महान महान शू ने कहीए भूल भूलावणी है। तमे बैठेला छो, हूँ बैठेलो छूं, तमे स्थिर छो, हूँ स्थिर छूं। आ ज्ञान है ना, खोटू। बधा ज रिवॉल्विंग रेस्टोरंट में बैठेला छे। खरेखर बधु स्थिर देखाय छे, मकान स्थिर देखाय छे, आ स्थिर, कशुं स्थिर छे ज नहीं। आनाथी मोटुं कयुं मेजिक होय? स्वामीजी आ शुं माया? माया आ ज माया जे तमने भूल भूलावणीमां नाखे, तद्दन विपरीत ज्ञान करावे। इनफेक्ट समग्र जीवन काल दरमियान वेदांतना संपर्कमां आया वगर मनुष्यने जे पण व्यवहारिक ज्ञान छे ए वास्तविक रीते मिथ्या छे। मिथ्या ज छे, व्यवहार माटे चाले छे,
એટલા માટે ચાલે છે કે એક વ્યક્તિ જે બ્રહ્મા છે એની સાથે વ્યવહાર કરનાર બીજો વ્યક્તિ એટલો જ બ્રહ્મા છે, અને એને કારણે દોષ ન દેખાય. એકને જ્ઞાન હોય ને બીજાને ભ્રમ હોય ત્યારે બધું જુદું દેખાય. હા, અજ્ઞાન કેપિટલ છે ને, કેપિટલ મૂડી કેપિટલ એટલે મૂડી લઈને આવ્યા અને મૂડી લઈને મૂડી પેલા કે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે ગયા. શું કહ્યો ખાલી હાથ? કશો ખાલી હાથ છે જ નહીં. અરે આ તો એવી મૂડી છે કે જેને એક ખૂટે પેલું શું છે ને કે અખૂટ છે, અખૂટ અનાદિ. એનીવે કહેવાનો આશય એવો છે, આ સંવિત માસ યુગ અબ્દ યુગ કલ્પ અનેકધા અનેક રૂપમાં આવે છે. જે તે સમય જે છે, દિવસ હોય માસ હોય, એ અનેક રૂપે આવે, અનેકધા. અને પાસ્ટનો, હવે ને ભવિષ્યમાં આવનારો નહીં, જે ગયો તે પણ. ઇન એન્ડ થ્રુ ગત આગમ્ય, ભૂતકાળનો જે ગયો અનંત સમય, અનાદિ કેવું છે આમ તો. ભવિષ્યમાં આવનારો અનંત સમય, જેનો તમે આપણે મનુષ્યએ આવો ભાગ પાડ્યો, મિથ્યા ભાગ, સમયનો ભાગ પાડ્યો. વાસ્તવિકતા થોડી છે આ દિવસ ને રાત ને માસ અને પખવાડિયા ને. મનુષ્ય નક્કી કર્યું આને માસ કહો, અને આટલો મહિનો, ફેબ્રુઆરીને 28 દિવસ રાખો અથવા 29 રાખો, લીપ યર હોય તો 29. કોણે આ બધું નક્કી કર્યું? આ છેવટે સૂર્યચંદ્રની ગતિના આધારે જ છે બધું. એટલે આપણા દેશમાં ચંદ્ર લ્યુનર કેલેન્ડર, એટલે આપણે આ બધું આ પૂનમથી અમાસ ને એવા એ રીતે, આ બધા ઇંગ્લિશમાં હેટવાળાઓ બધા સૂર્ય 365 ડેઝ 360 ડેઝ સૂર્યની ગતિના આધારે. સૂર્ય એટલે પૃથ્વીની એકચ્યુઅલી ગતિ, પરંતુ એના આધારે નક્કી છે. એનીવે એટલે જે ભૂતકાળમાં ગયો તે અને ભવિષ્યમાં જે આવનારો છે, એમાં સંવિત ન ઉદેતી ન અસ્તમેતી. બસ જે વિષય આવે એ વિષયને નેગેટિવના રૂપમાં ચિત્ર બનાવીને અંદર લે. વિષયને અંદર ના લે. હા, આંખ ઘડાને અંદર ના લે. જો આંખ ઘડાને અંદર લઈ લે તો તમે હવે ના જોઈ શકો, કારણ કે અંદર જતો રહ્યો ના. હા, ઘડાનું ચિત્રીકરણ એક્ઝેક્ટલી કેમેરો 32 ફ્રેમ ને. હવે તો બધું બહુ આવે, તો બધું પતી ગયું. 36 એ તો બધું ગયું. હવે તો હાર્ડ ડિસ્ક પર જ આવી ગયું. 36 જેટલો પ્રકાશ પડે એટલું નેગેટિવ ચિત્રીકરણ થઈ ગયું. 1 2 3 4 5 જાગ્રતના અનેક ચિત્રો, સર્વ ચિત્રોને ઉજાળનારો ચિત્ર. સ્વપ્નમાં બીજા ચિત્રો, થોટ, વૃત્તિઓ બધી. વિષયનું આ ચિત્રીકરણ કર્યું, એક ફ્રેમ, બીજી ફ્રેમ, ત્રીજી ફ્રેમ, જુદા જુદા વિષય. એશા સંવિત ન ઉદેતી. આમ વૃત્તિઓ બદલાય, વિષયો બદલાય, જ્ઞાન બદલાય. એમાં ઉદેતી અસ્તમેતી. એક જ્ઞાન ઘટક જ્ઞાન છે અત્યારે, પછી આ અનુજ્ઞાન, આ ઉદેતી જન્મ પામ્યું, નષ્ટ થઈ ગયું. જેવી એના તરફ નજર કરી, આ વિષયના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, એનું જ્ઞાન થયું, આ ગયું, આને આવ્યું. ઉદેતી અસ્તમેતી, ઉદેતી અસ્તમેતી, ઉદેતી અસ્તમેતી. એનો ઉજાળનાર જે છે સંવિત, આ ખરેખર ધ્યાન માટેની શ્રેષ્ઠ પ્રક્રિયા છે. શ્રેષ્ઠ. ખાલી 7 શ્લોકની અંદર એમણે સિદ્ધ કર ત્વમ પદનું લક્ષ્ય પર લાવીને મૂકી દીધું. પછી બ્રહ્મ છે તો બતાવશે, આગળ કહેવાના છે, પરમાત્મા છે એ વસ્તુ કહેશે, પરંતુ કશા આધાર વગર, શ્રુતિનો કોઈ આધાર, ઉપનિષદના આધાર વગર માત્ર અનુમાનથી સિદ્ધ કર્યું. આજે અનુમાન વિશે જ હું વાત કરવાનો છું. અને આ રીતે એશા સંવિત ન ઉદેતી ન અસ્તમેતી. હવે મેં ગઈ વખતે છોડેલું સ્વયં પ્રભા, આ વેદાંતની બ્રેડ એન્ડ બટર છે. સંવિત સ્વયં પ્રભા.
આ જે સ્વયંપ્રભા જે છે એના વિશે તમને સમજાવું કેવી રીતે. અત્યારે તમે મને જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો, બંને વસ્તુ છે. શ્રવણ અર્થાત તમારી ઇન્દ્રિયો થકી તમે મને સાંભળી રહ્યા છો, એક ઇન્દ્રિય થકી, અને બીજી ઇન્દ્રિય થકી તમે મને જોઈ રહ્યા છો. એનો અર્થ એવો થયો કે જો ઇન્દ્રિયો આ શરીરને પ્રકાશિત ન કરે તો આ શરીરનું જ્ઞાન તમને થાય નહીં. બરાબર છે ને? આ શરીરનું અસ્તિત્વ કેવી રીતે ખબર પડે? કારણ કે તમારી ઇન્દ્રિયો એને ઉજાળે છે. અત્યારે મારી સામે જ બેઠા છો ને એકદમ ધ્યાનમાં જતા રહો, આંખ બંધ કરી દો, તો આ શરીરના રૂપનું જ્ઞાન ન થાય. શબ્દનું જ્ઞાન માટે આંખ ખુલ્લી રાખી છે. અર્થાત આ જગતના બધા જ વિષયો જે છે એ વિષયોને ઇન્દ્રિય ઉજાળે છે, પરંતુ એ બેની વચ્ચે એક કડી છે. એ કડી કઈ કડી છે? જે પ્રકાશિત છે એને ઉજાળે છે. પાછું એટલે પ્રકાશિત હોય એને પ્રકાશિત કેવી રીતે કરે? પણ ભાઈ એવું છે કે સૂર્યનો પ્રકાશ આ બધા વસ્તુઓ પર પડે અને પરાવર્તિત થાય. એ પરાવર્તિત થયેલો પ્રકાશ જે છે એ પ્રવેશે, અને એને આધારે પરાવર્તિત જેટલો પ્રકાશ થયો એને અનુરૂપ રૂપ પણ પ્રવેશે. આમ તમે આંખ દ્વારા આ પરાવર્તિત પ્રકાશને જોઈ રહ્યા છો, જેના આધારે રૂપનું જ્ઞાન થાય. એવી જ રીતે પરાવર્તિત નહીં, જે પ્રકાશનો સોર્સ છે સૂર્ય, એ સૂર્યનો પણ જ્ઞાન તમને એના પ્રકાશ દ્વારા થાય, ઇન્દ્રિય. હવે ભેદ એટલો છે કે સૂર્ય અને ચંદ્ર બે વસ્તુ છે. એમાં ચંદ્ર જે છે એ પરાવર્તિત પ્રકાશથી પ્રવેશે અને જે સૂર્ય જે છે એ સીધે સીધો. બરાબર છે ને? ચંદ્રનું જ્ઞાન ક્યારે થાય છે? કારણ કે ચંદ્ર પ્રકાશિત થઈ રહ્યો છે. કોના પ્રકાશથી? સૂર્યના પ્રકાશથી. અને એ પરાવર્તિત પ્રકાશ પ્રવેશે, માટે હું કહું ચંદ્ર ભાતિ, ચંદ્ર ભાસી રહ્યો છે. પરંતુ વાસ્તવમાં એ સૂર્યના પ્રકાશથી પ્રકાશે છે, માટે ચંદ્ર અનુભાતિ. બરાબર ને? અનુભાતિ. ચંદ્ર જે છે એ તો વાસ્તવમાં અનુભાતિ એટલે પશ્ચાત બીજા કશાકને કારણે ભાસી રહ્યો છે. શેના કારણે? એટલે ચંદ્ર અનુભાતિ. હવે સર્કલ જો, ચંદ્ર અનુભાતિ, સૂર્ય ભાતિ. થઈ ગયું? સૂર્ય ભાતિ. હવે સૂર્ય શાના લીધે પ્રકાશિત? જે અંધ વ્યક્તિ છે ને, જન્મથી અંધ વ્યક્તિ માટે અંધકાર નામની વસ્તુ નથી કે પ્રકાશ નામની વસ્તુ નથી. ખ્યાલ રાખ, જન્મથી અંધકાર, જન્મથી અંધ વ્યક્તિ માટે સમજ. પણ હું આંખ બંધ કરું છું તો અંધકાર લાગે છે, એ પણ તમારી આંખ અંદર જોઈ રહી છે તમારા પેલા. જે જન્મથી અંધ છે એને માટે તો પ્રકાશ અને અંધકાર નામની બંને વસ્તુ કોઈ નથી. એના માટે અંધકારનું એ અનુમાન કરી શકે, પરંતુ અંધકારે નથી ને પ્રકાશે નથી. એટલે સૂર્ય જે છે એનું પણ, સૂર્ય પણ જે ભાસી રહ્યો છે કારણ કે ચક્ષુ ભાસી રહ્યું છે. પણ સમજી, જે વ્યક્તિ અંધ હોય એને સૂર્યનું તો જ્ઞાન થાય. હા, પણ એની પેલી સ્પર્શેન્દ્રિય, આ ઇન્દ્રિય નથી ચાલુ, પણ સ્પર્શેન્દ્રિય ચાલુ છે. હા, એના લીધે એનો પેલો તડકો એના લીધે અનુમાન કરે. પણ સૂર્યનો ઉષ્ણતાનું જ્ઞાન છે, સૂર્યના પ્રકાશનું જ્ઞાન એને નથી. આ મારું કહેવું છે. સૂર્ય કેવો છે એ જ નથી ખબર જન્મથી અંધ વ્યક્તિ. એટલે જાણે કે સૂર્ય ભાસી રહ્યો છે પરંતુ ચક્ષુને કારણે. એટલે સૂર્ય અનુભાતિ. હવે ચક્ષુ ભાતિ. વાહ, સરળ છે ના? તો કેટલું સરળ છે. ચક્ષુ ભાતિ, ચક્ષુ અનુભાતિ, મનઃ ભાતિ. એક વ્યક્તિને પ્રમોશન મળ્યું અને ખુશખુશાલ હતો ને, બધા ફોન એક ફોન પર વાત કરતો હતો, મન એનું ફોનમાં હતું. એટલામાં ઓફિસની એક વ્યક્તિ આવીને એને કોંગ્રેચ્યુલેશન કહી ગઈ. એની તરફ એનું ધ્યાને ન ગયું. એ કોંગ્રેચ્યુલેશન બોલ્યો તો એના થેન્ક યુ વગેરે પણ કશું જ ન કહ્યું. એની સામું જોતો હતો પણ છતાંય જોતો નહોતો. પેલો કહે છે કે આ એક જ દિવસમાં અહંકારી થઈ ગયો, પ્રમોશન મળ્યું હમણાં. મેં કોંગ્રેચ્યુલેશન કહ્યું તો, અને મારી સામું જોતો તો છતાંય પેલો દિગ્મૂળ થઈને
કોઈ એણે ભાવ ન બતાવ્યો. અલા ભાઈ, ચક્ષુ એના દર્શન નથી કરતું, ભલે ને ચક્ષુ એની સામે હોય થાય. કેમ? ચક્ષુની પાછળ મન નથી. એવું મારા સ્વામીજી હંમેશા આનું ઉદાહરણ આપે છે, એમને આ બહુ ગમે છે. વ્યક્તિ સામે બેઠી હોય, હું અહીંયા સામે છું, પ્રવચન આપી રહ્યો છું, પરંતુ છતાંય જો મન અન્યત્ર હોય તો અત્યારે બોલાયેલા શબ્દો, એનો અર્થ એવો થયો કે મન જે છે એ જ ખરેખર ઇન્દ્રિયોને ભાષિત કરે છે. દાખલા તરીકે તમે જમવા બેઠા અને એઝ યુઝ્યુઅલ, હવે તો બહુ ઓછું થઈ ગયું છે, હજુ તો આ રાજકોટ ભાવનગર બધે તો થતું હશે, સાંજના 7:30 8 વાગ્યા હતા, લાઇટો જતી રહી, બાહ્ય કોઈ પ્રકાશ નથી, પણ છતાંય મન રૂપી જ્યોતિ એ ચાલુ છે, જેના આધારે એ પોતાનું જે પણ જ્ઞાન હોય એ અને બાહ્ય વસ્તુઓનું પણ જે નથી દેખાતું બધાનું જ્ઞાન ધરાવનાર મન જ્યોતિ તો ચાલુ છે. એનો અર્થ એવો થયો કે મન જે છે એ જ જ્યોતિ છે જે ઇન્દ્રિયોને પણ ભાષિત કરે છે. ઇન્દ્રિય જે છે એ સૂર્યને ભાષિત કરે છે. ઇન્દ્રિય જ્યોતિ છે, સૂર્યને ભાષિત કરે છે. સૂર્ય જ્યોતિ છે, ચંદ્રને ભાષિત કરે છે, વગેરે. મન પણ ભાષિત થઈ રહ્યું છે, મન પણ અનુભાતિ. મેં હમણાં જ કહ્યું, જે ચિત્રો આવે છે અત્યારે જ આવી રહ્યા છે મારી સામે આંખમાં, બધા ચિત્રો, બરાબર, જ્યાં જોઉં ત્યાં બધા ચિત્રો, કશું ના જોતો હોય તો કંઈ શબ્દ, એ જે તે વૃત્તિઓ છે એ ચાલુ જ રહે છે સતત, પેલું પ્રોજેક્ટરની જેમ મનની અંદર. ડિફરન્ટ થોટ ફ્રેમ્સ વિથ ડિફરન્ટ નેગેટિવ, જે તે રૂપ એ સર્વને પેલો ભાષિત કરતો, જેમ પેલા પ્રોજેક્ટરની પાછળ હોય છે ને પેલી લાઇટ, એવો આ ચૈતન્ય બધા મનમાં ઉત્પન્ન થતી જુદી જુદી વૃત્તિઓને ભાષિત કરે છે. એટલે મનઃ અપી અનુભાતિ. મનને ભાષિત કરનાર જે ચૈતન્ય છે ને સાક્ષી કે, એટલે સાક્ષી એવતું દૃક નતું દૃશ્યતે. સમજી ગયા ને? દૃક દૃશ્ય વિવેક. સાક્ષી એવતું દૃક નતું દૃશ્યતે. સાક્ષી જ વાસ્તવમાં એ જે છે એને કોઈ ભાષિત કરતું નથી. જેને ભાષિત કરવાની જરૂર ના પડે, સ્વયં ભાષિત થઈ રહ્યું હોય ને સ્વયં પ્રભા કહેવાય. હવે આ એક વાત થઈ. બીજી એક વાત એવી છે એની અંદર, એનો અર્થ એવો થયો કે પ્રત્યેક વસ્તુનું અસ્તિત્વ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં રહેલા જે તે વિષયોનું અસ્તિત્વ માટે છેવટે ચૈતન્ય જ જવાબદાર છે. બરાબર ને? ચૈતન્ય થકી જ બધું ભાષિત થાય છે. અને દરેકે દરેક વસ્તુ પ્રૂવ થાય છે. જાણે કે ક્યારે પ્રૂવ થાય, એનું એક્ઝિસ્ટન્સ કે એનું અસ્તિત્વ ક્યારે સિદ્ધ થાય? જ્યારે વસ્તુનું જ્ઞાન થાય. કોઈ વસ્તુ એવી છે જેને આ દુનિયાની કોઈ વ્યક્તિ જાણતી નથી, કોઈ જીવ નથી જાણતો. સમજો, કોઈ કાળે નહીં, અત્યાર સુધી નહીં, અત્યારે પહેલાં પણ નહીં, અત્યારે પણ નહીં, ને કદાચ ભવિષ્યમાં પણ નહીં, માની લો તો એ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે એવું કહેવાય? તમે વિચારીને કહો મને. જે વસ્તુનું જ્ઞાન જ નથી થતું કોઈને, કોઈ કાળે, અત્યારે પણ નહીં, ભૂતકાળમાં પણ નહોતું, ભવિષ્યની વાત જવા દો, તો એ વસ્તુ છે કે નહીં? નથી. સમજાય ને? ના સમજી, કોઈક તો શોધી કાઢશે, અર્થાત એના જ્ઞાનનો વિષય બનશે. એટલે કોઈ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે એનામાં જ્ઞેયપણું હોવું જરૂરી છે. સમજાય છે આ વસ્તુ? મારા માથા પર રહેલા શિંગડા, મારા માથા પર રહેલા શિંગડા અસ્તિત્વ ધરાવે છે કે નહીં? કેમ? જ્ઞાનનો વિષય બનતા નથી. બસ આટલી વાત છે. એટલે કહેવાનો આશય એ છે
To prove an existence of anything, there should be a knowability of that thing. અને એ જ્ઞાનનો વિષય બને તો એ જ્ઞાનના વિષય બનવા માટે સંવિત ચૈતન્ય હોવું જરૂરી છે. વસ્તુનું અસ્તિત્વ એના જ્ઞાનથી થાય અને એના જ્ઞાન થવા માટે સંવિત હોવી જરૂરી છે. એનો અર્થ એવો થયો કે સંવિત હોય તો જ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય. અને એક ડિક્ટમ, એક આ લોકો તાર્કિકો માનાધીના મેય સિદ્ધિ એમ કહ્યું. માન પ્રમાણ અધીના, જે વસ્તુ જ્ઞાનના સાધનને અધીન છે એવી વસ્તુઓની સિદ્ધિ, એનું અસ્તિત્વ નક્કી થાય છે. મેય એટલે પ્રમેય. તમને માન શબ્દ ન ખબર પડે તો પ્રમાણ મૂકી દો, મેય ન ખબર પડે તો પ્રમેય મૂકી દો. પ્રમાણાધીના પ્રમેય સિદ્ધિ. સિદ્ધિ એટલે એનું અસ્તિત્વ, વસ્તુનું અસ્તિત્વ એમાં એ જ્યારે જ્ઞાનનો વિષય બને ત્યારે જ સિદ્ધ થાય. અને જ્ઞાનનો વિષય બનવા માટે સંવિત હોવી જરૂરી છે. અને આ રીતે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ જે છે એ ચૈતન્યને આધારિત છે. હવે બીજું સ્ટેપ, તો ચૈતન્યનું અસ્તિત્વ કોણ નક્કી કરે? બરાબર. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં રહેલી બધા વિષયો, બધી જ વસ્તુનું અસ્તિત્વ છેવટે, કારણ કે એ જ્ઞાનના વિષયો બને છે જે તે અવસ્થામાં, અને એ અવસ્થામાં એ જ્ઞાનના વિષયો બને, એનો અર્થ કે એની પાછળ જ્ઞાન એટલે કે ચૈતન્ય હોવું જરૂરી છે. તો એ સંવિતનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય? કોણ સિદ્ધ કરે? કોઈ એક્સ વસ્તુ તમે કહો તો એ એક્સ વસ્તુનું અસ્તિત્વ સંવિતને આભારી છે. માટે જગતનો કોઈ પદાર્થ, સમજાય છે ને વસ્તુ, જગતનો કોઈ પદાર્થ સંવિતનું અસ્તિત્વ સિદ્ધ ન કરે. એનો અર્થ એવો થયો, એનો અર્થ હવે બે થયો. બે સંવિતે ચૈતન્યએ પોતાનું અસ્તિત્વ પ્રૂવ કરવું પડે, સિદ્ધ કરવું પડે. એક આ બૌદ્ધોનો મત છે, એને સ્વલક્ષણતાવાદ કહે છે. પણ બૌદ્ધોએ એટલી મોટી ભૂલ કરી, આની અંદર એક મોટો દોષ રહેલો છે. કોઈ વસ્તુએ પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવું પડે, અર્થાત એ વસ્તુ સિદ્ધ કરનારો કર્તા અને સિદ્ધ કરવાનો વિષય કર્મ પણ પોતે, અને કર્તૃ કર્મ વિરોધ કે છે એવું ક્યારેય ન હોય. બરાબર. પેલા કહે છે કે સ્વામીજી તમે તમારા ખભા ઉપર ચડી જાઓ. એ ક્યાં બાત કરતે? મેં બહુ રીતે વિચાર્યું કે કયું આસન કરવાથી હું મારા ખભા પર ચડું. કર્તૃકર્મ વિરોધ એટલે બૌદ્ધોનો આ વાદ બાજુમાં. બીજી વાત એ છે કે ચૈતન્યએ પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવાની જરૂર જ નથી. આ વેદાંત વાત છે. બરાબર ને? ચૈતન્યએ પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવાની જરૂર જ નથી. ચૈતન્ય સ્વરૂપથી જ એવું છે કે જ્યારે એને લીધે એને અસ્તિત્વ સિદ્ધ કરવાની જરૂર નથી. એનો અર્થ એવો થયો કે એ સ્વયં સિદ્ધ છે. ચૈતન્ય જે સ્વયં પ્રકાશ જે છે એ સ્વયં સિદ્ધ છે. બ્રહ્માંડની અંદર એક જ વસ્તુ એવી છે જે સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે. स्वयं प्रकाश स्वयं सिद्ध. ठीक है, होने दो, मारे शू मारे शू भाई? ना ना ना, बहुत मोटी बात है. कोईपण वस्तु है एना माटे तमे प्रमाणनो उपयोग कर्यो, एनी पाछळ संवित होवी जरूरी है. परंतु एक वस्तु एवी है जे प्रमाण वगर
પોતાનું સ્વરૂપ છતું કરે છે, પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. જગતને બે ભાગમાં વહેંચી દો, અહમ અને ઇદમ. હું અને હુંથી અન્ય બધું. ઇદમ માટે હંમેશા પ્રમાણ જોઈશે. ઇદમ એટલે આ શરીર, આ મન, આ પ્રાણ, એના માટે કંઈક પ્રમાણ જોઈશે. શું પ્રમાણ સ્વામીજી? જેવું જ્ઞાન એવું પ્રમાણ. જેવું જ્ઞાન એવું પ્રમાણ. શેનું જ્ઞાન? આના રૂપનું જ્ઞાન તો ચક્ષુ પ્રમાણ. શરીરના રૂપનું જ્ઞાન તો ચક્ષુ પ્રમાણ. શરીરના શબ્દ તો આ બાહ્ય દ્રષ્ટિએ. આંતરિક દ્રષ્ટિએ મનમાં મન, સ્વામીજી મારું મન આવું છે એમ કહે. તેનો અર્થ એવો થયો કે મનને પણ મનનું જ્ઞાન થયું છે, એના માટે સાક્ષી બરાબર ને. એટલે કહેવાનો આશય એવો છે, જગતમાં શરીર, મન, બુદ્ધિ આ બધો જગતનો ભાગ, ઇદમને અંતર્ગત આ બધું. એના માટે કંઈક પ્રમાણ તો વાપરવું પડશે, જેના આધારે કહી શકો કે આ છે. પરંતુ અહમ, હું છું, કયું પ્રમાણ? એના માટે પ્રમાણ હોય, ઘણાને માટે હોય પ્રમાણ, પરંતુ હું અને છુની વચ્ચેની ખાલી જગ્યા પૂરવા માટે પ્રમાણ જોઈએ. હંમેશા કેટલાય વર્ષો વીત્યા પછી પત્ની રોજ સાંજે પૂછી દે, હવે હું પહેલાં કરતાં ચ્યવનપ્રાશ ખાઉં છું તો કેવો લાગ્યું છું વગેરે. કે પત્ની પૂછે કે ભાઈ હું ફલાણી સાડી પહેરીને આજે તમારી જોડે આવી હતી તો કેવી લાગતી હતી, એમ પૂછે. પણ હું છું, હું ભારતીય છું એના માટે કદાચ પૂછવા જવું પડે, પૂરું કરવું પડે છે. હા, પૂરું કરવું પડે. હું મનુષ્ય છું એ ઘણીવાર પૂરું કરવું પડે છે. બહુ કરુણતા છે. તો જો હું મનુષ્ય છું એ નિશ્ચય હોત ને તો ગમે એટલી કોઈ ગાળ બોલે ને, પશુ વિષયક ગાળ, તમે જાણો છે, તો મને ડાઉટ ના હોય, કારણ કે હું મનુષ્ય છું ખાતરી પણ નથી હોતી. એટલે પેલો કંઈક બોલ્યો કે એના સાથે અંદર કંઈક થાય કે મેં કદાચ કોઈ લાત મારી એટલે મને આવું કહે છે કે શું થયું, કે મેં બચકા ભર્યા એટલે મને ફલાણું કહે છે, શું કહે છે. હું છું, કોઈ પ્રમાણની જરૂર નથી. તો એનો અર્થ એવો થયો કે આ સ્વયં પ્રભા સ્વતઃસિદ્ધ વસ્તુ અહમનું સ્વરૂપ છે. માટે 8મા શ્લોકની અંદર બહુ જ સુંદર ઇયમ સંવિત આત્મા ફટ કરીને કહી દીધું. વિચાર કરો તમે આ વિદ્યારણ્ય. ઇયમ સંવિત, જમ્પ ઓવર, કશે જ ના મૂકી. આ સંવિત આ છે એવું નહીં, કારણ કે એનું લક્ષણ કહી દીધું, સ્વયં પ્રભા. સ્વતઃ સિદ્ધ વસ્તુ, પ્રમાણની જરૂર વગર પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરનારી વસ્તુ, એ તો અહમ જ છે. એ અહમનું જ સ્વરૂપ છે. આમ 7 શ્લોક સુધીમાં આટલી વાત થઈ. કેટલી વાત થઈ? કે જે ચૈતન્ય છે એને આ અવસ્થાઓ સાથે, અવસ્થામાં રહેલા જુદા જુદા વિષયો, એ વિષયોને અનુરૂપ વૃત્તિઓ અને એમાંથી ઉત્પન્ન થતા જ્ઞાન, એની સાથે કોઈ સંબંધ નથી. એ બધું વિકારી છે, ઉદેતી અસ્તમેતી. પરંતુ એ સ્વતંત્ર છે, એ વિષયોથી પ્રભાવિત નથી, સ્વતંત્ર છે, એકા. અને એ ચૈતન્ય કે ચિત્ત જે છે એ કાળની અસરથી મુક્ત છે. માસ, અબ્દ, યુગ, કલ્પ ગમે એમાં આ સંવિત આવીને આવી રહે છે. એમ કરીને ચિત્તને સત કહી દીધું. ત્રિકાલેપી તિષ્ઠતિ ઇતિ સત. ત્રણેય કાળની અંદર આ ચિત્ત કે ચૈતન્ય સંવિત
એ એવી ને એવી રહે છે. ન ઉદેતી નસ્તમેતી, અર્થાત એ ચિત્ત શું છે? સત. બે થઈ ગયું. એમાં સચ્ચિત સચ્ચિત તે તો એમાં તે પુરુષાર્થ નથી લાગતો, એમાં ક્લાસ ભરવાની જરૂર નથી લાગતી. सच्चित ओ हो गया, अब मुझे मालूम पड़ गया, मैं सच्चित हूँ. તમે કહ્યું ને આત્મા, એ પુરુષાર્થ તો એમાં નથી. પુરુષાર્થ એમાં નથી. પુરુષાર્થ કયો? આ દુનિયા શેના માટે બધું દોડા દોડ કરે છે? શેના માટે કરે છે? ઊંચા નીચા થાય છે, કોઈ આમ જાય છે, કોઈ આમ જાય છે, સવારથી સાંજ સુધી ભટક. અર્થાત કંઈક પુરુષાર્થ છે મનુષ્યનો? હા, ભટક. ભૂત પાછળ પડ્યું એ રીતે દોડે છે લોકો. પ્રારબ્ધનો કોઈ ભાગ ક્યારે જ્યાં સુધી આપણને અટકાવે નહીં ત્યાં સુધી દોડતા જ રહીએ. અટકાવે ત્યારે એમ થાય કે પાછા ક્યારે દોડીએ. એ પુરુષાર્થ છે આનંદ, એની વાત કરશે. અને બહુ જ સુંદર રીતે બતાવે છે કે આત્મા જ આનંદ સ્વરૂપ છે. બહુ જ સુંદર. કોઈ શ્રુતિ ઉપનિષદને ટાંક્યા વગર. એટલે ચિત્ત સત બંને બતાવી દીધું. હવે જે પુરુષાર્થ છે આનંદ, એ બતાવે છે. એ બતાવવા માટે એક પ્રમાણનો ઉપયોગ કરે છે, અને એ પ્રમાણ વિશે આજે હું ડિટેલમાં વાત કરવાનો છું. અનુમાન પ્રમાણ. ઇનફેક્ટ ઉપનિષદની અંદર, બ્રહ્મસૂત્રની અંદર, ભગવદ્ ગીતાની અંદર સર્વત્ર અનુમાન પ્રમાણનો ઉપયોગ કરીએ છીએ. વ્યવહારની અંદર આપણે સતત અનુમાન કરીએ છીએ. વ્યવહારમાં કરીએ છીએ, પરંતુ આપણને ખબર નથી કે આપણે અનુમાન કરીએ છીએ. પરંતુ આપણને આ એક પ્રમાણ એવું છે જેના દ્વારા અનેક પ્રકારનું જ્ઞાન થાય છે. અને માટે આજે હું એના વિશે વાત કરવાનો છું. એટલે 8મા અને 9મા શ્લોકની અંદર આ આત્મા, આ સંવિત આનંદ સ્વરૂપ છે એ બતાવે છે. અને એના માટે મેં જે કહ્યું એ પ્રમાણે એ કેવી રીતે આ જ્ઞાન કરાવે છે? અનુમાન પ્રમાણનો ઉપયોગ કરે. ચાલો 8મો શ્લોક. ઈયમાત્મા પરાનંદઃ પરપ્રેમાસ્પદં યતઃ માનભુવં હિ ભૂયાસં ઇતિ પ્રેમાત્મનીક્ષતે. એટલે આ જે સચ્ચિત જે છે એ જ મારું સ્વરૂપ હોવું જોઈએ, હુંનું સ્વરૂપ હોવું જોઈએ. કારણ કે હુંની ઉપર આ સચ્ચિતથી અન્ય કંઈ પણ જોડીએ છે એ વસ્તુ હંમેશા આગંતુક નજર પડે છે. યહ ધર્મ આગમ અપાયી ભવતી સહ ધર્મ આગંતુક. હુંમાં સચ્ચિત સિવાય કંઈ પણ તમે જે જોડો છો એ હંમેશા આવવાવાળું જવાવાળું છે. અહમ સુખી, સમજો. કેટલો સમય? એ તો બધાનો બહુ અનુભવનો વિષય છે. થોડી મિનિટ. આગંતુક ધર્મ. આગમ અપાયી, આવ્યું ખરું, ગયું ખરું. દુઃખી, એ પણ એવું. કોઈક ગમે એટલા દુઃખી હોઈએ ને આખા દિવસોથી ક્યારેય હસ્યા ના હોઈએ, પણ છતાંય ક્યારેક હસી પડીએ કંઈક નાની જોકમાં. કંઈક બાળકને જોઈને ખુશ થઈ જાય, કે ચંદ્રના દર્શન કરીને, ગમે તે કંઈ પણ. લોકો ચિત્ર જોઈને ખુશ થાય છે. કોઈના ઘેર ગયા અને પછી આમ હો તે કે આવું સરસ ઘર, અને પાછા પેલા માઉન્ટેન્સ, ચારે બાજુ ફ્લાવરની વેલી, આમ આગળ પેલું થોડું પાણી, પછી હવે એક પેલો બ્રિજ બનાવે. આવા ચિત્ર બહુ હોય છે. એને જોઈને ખુશ થઈ જાય. અલા પણ આ તો ચિત્ર છે. અહમ મનુષ્ય આગમાભાઈ, આગમાભાઈ. હા, કેમ આગમાભાઈ? કેવી રીતે? હું મનુષ્ય છું એ તો મારું. અરે હમણાં જ મેં કહ્યું, જાગ્રતમાં કોઈક વાર સંદેહ થઈ જાય છે. આગમાભાઈ સ્વપ્નમાં સમજો ચાલુ રહ્યું. માનો કે સ્વપ્ન શરીર, પણ માનો કે ચાલુ રહ્યું.
માની લી નથી રહેતું, પણ સુષુપ્તિમાં કશું નથી. હા, હું પિતા, હું મનુષ્ય, હું ફલાણો, હું સુખી, હું દુઃખી, આ તે અહમમાં સચ્ચિત સિવાયની બધી વસ્તુ આગમાં પાઈ છે. આગમાં પાઈ છે અર્થાત એનું સ્વરૂપ નથી. બસ આટલી વાત છે, એ એનું સ્વરૂપ નથી. જેવી રીતે જળમાં રહેલી ઉષ્ણતા જે છે એ આગંતુક ધર્મ છે, એવી રીતે જળમાં રહેલો જે ઉષ્મા જે છે, ઉષ્ણતા આગમાં પાઈ, અત્યારે છે આગમ, અપાઈ જવાનું જ છે. પરંતુ અગ્નિમાં રહેલી ઉષ્ણતા સ્વરૂપ છે. હવે સમજી ગયા? સો યહ ધર્મ અન આગમપાયી ભવતી સહ ધર્મ સ્વરૂપમ ભવતી. એ ધર્મ એનું સ્વરૂપ છે. યહ ધર્મ આગમાપાયી ભવતી સહ આગંતુક ધર્મ. બરાબર ને? અને એ રીતે સચ્ચિત સિવાય અહમમાં કશું ટકતું નથી. આવે છે, જાય છે. કોઈ અવસ્થાઓ બદલાય ત્યારે જાય છે, કોઈ અવસ્થા, એક અવસ્થા દરમિયાન પણ કેટલીક વસ્તુઓ જતી જ રહે છે. અને માટે સચ્ચિત જ મારું સ્વરૂપ છે. અને હવે એક વસ્તુ ઉમેરે છે. શું? આનંદ. એ બતાવે છે. હવે અહીંયા હું ખરેખર આ શ્લોકમાં જઉં એ પહેલાં અનુમાન પ્રમાણ વિશે કહી દઉં. આમાં એક અનુમાન વપરાયું છે જેના આધારે આત્મા આનંદ સ્વરૂપ છે સિદ્ધ કરે છે. એવું છે, જનરલી આ અનુમાન પ્રમાણનો ઉપયોગ વૈશેષિકો અને નૈયાયિકો કરતા હોય છે. એ આપણા આમ તો શત્રુઓ પણ સાથે બેસીને ચા પીનારાઓ. હા, એટલો વ્યવહાર છે સ્વામીજી, અમારે આટલો તો વ્યવહાર છે. આ છે ને, આ પેલા આપણે કોની સાથે ચા ના પીએ ખબર છે? આપણે પેલા ચારવાક લોકો, હા, ચારવાકો જોડે ચા ના પીએ. બીજી બીજી પ્રકારની માન્યતાઓ ધરાવતા ક્રિશ્ચન કે કોઈ એમની સાથે ચા ના પીએ. જે લોકો સૃષ્ટિને 3000 વર્ષ જૂની કે એની એ વાત કરે પહેલાં ઊભા થઈને જતા રહ્યા. કારણ જોડે વાત કરવા માટેનું ગ્રાઉન્ડ નથી. એમ ચા પીવાનો વ્યવહાર તમારે કોની સાથે હોય? આપણા જેવા કંઈક સ્વામીજીને ચા પીવા બોલાવો કે સ્વામીજીને તો બોલાવો, વાંધો નહીં, એમની સાથે તો વાત કરી શકાય. એટલે આ ચારવાકો ને આ બીજા બધા બૌદ્ધો પણ ખરા આમ તો, પણ આ નૈયાયિકો, વૈશેષિકો, સાંખ્યો આ બધા છે ને, આમ તો આપણા ઘરના ભાઈઓ કહેવાય. આસ્તિક છે, વેદમાં શ્રદ્ધા છે ને એટલે એમની જોડે ચાનો વ્યવહાર રાખ્યો. પરંતુ વેદને પ્રમાણ નહીં, બુદ્ધિ પ્રમાણ. બુદ્ધિ પ્રમાણ એટલે બુદ્ધિથી જે નક્કી થાય એને અનુરૂપ બધું વેદમાં શોધે મંત્રો. આને તાર્કિકો કહેવામાં આવે છે. ભાષ્યકાર એમને હંમેશા, શંકરાચાર્યજી આ બધા માટે એક શબ્દ વાપરે, તાર્કિકા. તર્કની પ્રધાનતા છે. સ્વરૂપ, જગતનું સ્વરૂપ, ઈશ્વરનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, બધી વસ્તુઓ નક્કી કરવામાં, આ 6 વસ્તુઓ નક્કી કરવામાં, ફિલોસોફીમાં 6 વસ્તુઓ છે. એનું સાધન બધામાં તર્કની પ્રધાનતા. હા, અને એ લોકો આ અનુમાન, તર્ક, અનુમાનનો ઉપયોગ કરે. એમાં વેદાંતિઓએ એમના અનુમાનમાં થોડોક સુધારો વધારો કરી અને આપણે સ્વીકાર્યું છે. અને આપણે માટે વેદાંત શાસ્ત્રમાં અનુમાન પ્રમાણ દ્વારા ઉત્પન્ન થતું જ્ઞાન, જેને અનુમિતિ કહેવામાં આવે છે, એ 4 તબક્કામાં નક્કી થાય છે. 4 અનુમાન પ્રમાણ 4 સ્ટેપમાં. પહેલું અનુમાન પર્વત વન્નિમાન. આ તો બહુ સાંભળેલું છે ને. વેદાંતિઓ પાસે અમુક વસ્તુ તો સ્ટાન્ડર્ડ સ્ટોકમાં રાખેલું હોય, કાઢતા જ રહે એક જ. પર્વત વન્નિમાન ધૂમવત્વાત. પર્વત ધુમાળાવાળા, પર્વત પર અગ્નિ છે,
કારણ કે ધુમાડો છે માટે. આ અનુમાન. એની અંદર 3 વસ્તુ છે: પર્વત, અગ્નિ અને ધુમાડો. પર્વતને પક્ષ કહેવામાં આવે છે. કેમ? પક્ષ એટલે શું? જે વસ્તુ વિશે તમને સંશય છે અથવા જેના ઉપર તમારે કંઈક સિદ્ધ કરવું છે, જેના માટે કંઈક સાધ્ય છે. શેના? પર્વતને સિદ્ધ કરવો છે. શેના વાળો સિદ્ધ કરવો છે? અગ્નિ વાળો. એટલે સાધ્ય શું છે? અગ્નિવાન, વન્યમાન. એટલે પર્વતને પક્ષ કહેવાયો, વન્યમાન એટલે કે સાધ્ય, અને એના માટે જે તમે કારણ આપો, એના માટે આ આવું છે કારણ કે એમ, હા, એને હેતુ કહેવાય. શું તમે કારણ આપ્યું? ધુમાડો દેખાય છે સ્વામીજી, જુઓ, ચોક્કસ પર્વત પર અગ્નિ આગ લાગી છે વગેરે. આ રીતે અનુમાનની અંદર પક્ષ, સાધ્ય, હેતુ. હવે આ એક તબક્કો પૂરો થયો. બીજો તબક્કો, વ્યાપ્તિ કહેવામાં આવે છે. વ્યાપ્તિ જેના કારણે અનુમાન થાય. હું સમજાવું છું પછી. વ્યાપ્તિ એટલે શું? 2 વસ્તુઓનું સાહચર્ય. 2 વસ્તુઓનું સાહચર્ય. બરાબર? 2 વસ્તુઓનું સાહચર્ય. એક હોય ત્યારે બીજું હોય. બહુ મહત્વનું છે આ તો. જેના આધારે તો તમે ભલભલા અનુમાનો કરો છો. તમને કહું છું પછી. એક હોય તો બીજું હોય. એવું ને એવું અહીંયા છે. જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. ધુમાડો ને અગ્નિનું પણ ઉલટું નહીં. હા, ઉલટું નહીં. જ્યાં જ્યાં અગ્નિ ઇનફેક્ટ ઘણીવાર આપણે આ યજ્ઞ વગેરેની અંદર એટલું બધું ઘી ને કપૂર ને બધું નાખીને એટલો પ્રજ્વલિત કરી દઈએ કે આપણી આંખો જ ના પડે, ધુમાડો રહે જ નહીં. એ સિવાય ગરમ તપેલી એટલી બધી ગરમ છે કે આમ હાથ અડો અગ્નિ છે, પરંતુ ધુમાડો નથી. હા, એટલે આમ બંને જોડે ખરા, પરંતુ એક રીતે યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહ્નિ. વાહ! જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. વ્યાપ્તિ નક્કી કરવા માટે આ બેનું આવું સાહચર્ય નક્કી કરવા માટે દ્રષ્ટાંત જોયેલું હોય તો ને. જેણે કદી ધુમાડો શું છે નથી ખબર, અગ્નિ શું છે નથી ખબર, એ આવી વ્યાપ્તિ બનાવે ના બનાવી શકે. એટલે દ્રષ્ટાંત જોઈએ. અને દ્રષ્ટાંત હંમેશા પ્રત્યક્ષને આધારે મળે. આમ 4 તબક્કા. પ્રત્યક્ષ, તમે યજ્ઞશાળામાં ગયા, જૂના રસોઈ ઘરમાં ગયા, જૂનું, અત્યારનું નહીં, જૂનું. અત્યારે તો પેલો માઇક્રોવેવ ને ગેસ, ઘણા ત્યાં ગેસે નહીં. અમારા એક સાધક જે છે, તમે માનશો જ નહીં આ વાત તો. અમારા એક સાધક 3 જણા ઘરમાં છે, બધી રસોઈ સવાર સાંજ કોઈ ભૂખ્યા નથી રહેતા. શેના પર કરે છે ખબર છે? ના, ઇલેક્ટ્રિક સગડી, પેલી હોટ પ્લેટ આવે ને, હોટ પ્લેટ પર કોઈક રેશનનો પ્રોબ્લેમ વગેરે છે, પેલો સિલિન્ડર નથી મળતો વગેરે, મૂળ એક જગ્યાના છે ને રહે છે બીજી જગ્યાએ. એટલે પેલું બધું ત્યાંનું છે, જૂના એડ્રેસનું, એટલે બધું કંઈક ટ્રાન્સફર નથી થતું. સવાર સાંજ હોટ પ્લેટ. ભાઈ હોટ પ્લેટ એવી જગ્યાએ જઈને આ સાહચર્ય ન મળે. યત્ર યત્ર ધૂમઃ તત્ર, એ કાં ધૂમ હે નહીં અહીંયા. પરંતુ બીજા મળે.
એ ફૂ જે કરે એમાં મળે પેલું ચલો આમ ચીમની સળગે ફૂ ફૂની અને ફૂ નીકળે અંદરથી. કેટલા દ્રષ્ટાંત? સિગરેટ, જૂનું રસોડું, યજ્ઞશાળા, 3 ઠેકાણે જોયું અને એકદમ ડાયો ડમરો થઈ અને બોલવા માંડ્યો, જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે. પ્રત્યક્ષને આધારે દ્રષ્ટાંત. દ્રષ્ટાંત ત્યારે જ મળે જ્યારે પ્રત્યક્ષ પ્રમાણ હોય. દ્રષ્ટાંતને આધારે વ્યાપ્તિ પરથી અનુમાન, અને અનુમાન કર્યું અને જ્ઞાન જન્મ્યું કે આ પર્વત ધુમાડાવાળો છે, પર્વત અગ્નિમાન છે, પર્વત પર અગ્નિ છે. હજુ ઘણું જવાન છે આગળ. એનીવે, હવે આ વ્યાપ્તિ જે છે એમાં 2 વસ્તુ છે. વ્યાપ્તિની અંદર એકને વ્યાપ્ય કહેવામાં આવે છે, એકને વ્યાપક કહેવામાં આવે છે. વ્યાપ્તિમાં 2 અવયવો જે છે, એકને વ્યાપ્ય, એકને વ્યાપક. યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહ્નિઃ, જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. ધુમાડાને વ્યાપ્ય કહેવામાં આવે છે, અગ્નિને વ્યાપક કહેવામાં આવે છે. કેમ આવું સ્વામીજી? એવું છે ભાઈ કે ધુમાડો હોય ત્યારે તો અગ્નિ હોવાનો જ છે, પરંતુ અગ્નિ હોય ધુમાડો ન પણ હોય, એટલે કોણ વ્યાપક છે? અગ્નિ વ્યાપક છે. ખ્યાલ આવી ગયો ને? હા, મોર પરવેઝિવ, લેસ પરવેઝિવ એમ. આ અમુક જગ્યાએ મળે, એના કરતાં વધારે જગ્યાએ યત્ર યત્ર ઘટઃ તત્ર તત્ર મૃત. જ્યાં જ્યાં ઘડો ત્યાં ત્યાં માટી. ઘડો જે છે એને વ્યાપ્ય કહેવાય અને માટીને વ્યાપક. કારણ કે ઘડો જેટલી જ માટી નથી, ઘડો ન બનેલી હોય એવી માટી એ છે. માટી વ્યાપક છે, આ વ્યાપ્ય કહેવાય. સમજી ગયા? આટલું બહુ થઈ ગયું આટલું. અને આ રીતે આ 4 અવયવો એની અંદર રહેલા છે. હવે થોડુંક તમારા મગજનું થોડું દહીં થશે, પણ વાંધો નથી, પરમેનન્ટ તમને આ વસ્તુ ક્લિયર થઈ જશે. આ 3 અવયવની અંદર કઈ વસ્તુ પ્રત્યક્ષ છે અને કયું અનુમાન? કઈ 3 વસ્તુ? પર્વત, વહ્નિ અને ધુમાડો. 3 જ વસ્તુ છે ને. એમાં કયું પ્રત્યક્ષ છે અને શેનું અનુમાન થાય છે? અથવા 3 પ્રત્યક્ષ છે, અથવા 3નું અનુમાન થાય છે, કે 2 પ્રત્યક્ષ છે અને 1નું અનુમાન થાય છે? તમે કહી શકો એ વસ્તુ છે. પર્વત, સમજ, મને તો પર્વત દેખાતો નથી, હું તો પર્વતનું અનુમાન કરું છું. એ ભાઈ તો આ તમારા માટે નથી. પર્વત પ્રત્યક્ષ છે, ધુમાડો પણ પ્રત્યક્ષ છે. 2 વસ્તુ પ્રત્યક્ષ છે અને 1નું અનુમાન થાય છે, અગ્નિનું અનુમાન થાય છે. 3 પ્રત્યક્ષ હોય તો અનુમાનની જ જરૂર નથી. પ્રત્યક્ષ પ્રમાણ થઈ ગયું, અનુમાનની જરૂર નથી. તમને 3 દેખાતા જ હોય, અગ્નિએ દેખાય. ઘણીવાર એવું હોય છે, આપણા કોઈમ્બતુરની આસપાસ જે પહાડો છે ને, એમાં હવે આ મે મહિનામાં શરૂ થશે બહુ જ પવનો, ખૂબ કેરાલા બાજુથી, અને આ બધું સૂકું થઈ જાય એકદમ. આમે કોઈમ્બતુર થોડો ડ્રાય પ્રદેશ, વર્ષા છાયા જેને કહીએ ને આપણે, રેઇન શેડો. એ લીધે પહાડોની પેલી બાજુ પાલઘાટ ને બધું, કેટલો બધો વરસાદ, કેરાલાનો ભાગ બધો ધૂમ વરસાદ, 150-200 ઇંચ પડતો હશે. પહાડોની આ બાજુ કુછ બી નહીં, થોડો પડે તો અમે બધા ખુશ થતા હતા આશ્રમમાં, હાશ ગરમીમાંથી રાહત મળે. એવા મે મહિનાની અંદર રાત્રે તમને એકદમ દેખાય. દિવસે પેલો અગ્નિ બહુ ના ખબર પડે, પણ રાત્રે તો સ્પષ્ટ ખબર પડી જાય. રાત્રે ખબર પડી જાય અગ્નિ એ છે, અને એ અગ્નિના પ્રકાશમાં ધુમાડો પણ દેખાય.
પણ પર્વત ના દેખાય, પર્વત ના દેખાય. આમ લાગે ખરું જાણે કે કોઈ હવામાં આમ પેલા મૂક્યા હોય ને, હવામાં કશું સળગાવતું મૂક્યું હોય એવું લાગે. એનીવે ત્રણે ત્રણ પ્રત્યક્ષ હોય તો અનુમાન કરવાની જ જરૂર ક્યાં છે? અગ્નિ દેખાતો નથી છતાં અગ્નિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ પ્રમાણ વાપરીએ છીએ. આ તો જાણે તમે સમજી ગયા. હવે તમને આપણું વ્યવહારનું ઉદાહરણ આપું. આ બધું જવા દો. સ્વામીજીને મળવા કોઈમ્બતુરમાં એક ચેર રાખેલી આવી. સ્વામીજી અહીં બેસે, આવી એક ચેર. પણ એ ચેરમાં બધા ના બેસે. એ ચેરની અંદર હંમેશા પેલા વેંકટરામન આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, પછી કોઈ ઇન્ડસ્ટ્રીના ચેરમેન, આવા બધા લોકો આવીને બેસે. અમે બ્રહ્મચારીઓ હંમેશા વિચારીએ, કારણ ઘણી વાર છે ને બારણા બંધ હોય. મહારાજ પછી ઘણી વાર કંટાળ્યો મારાથી, કારણ કે આ બ્રહ્મચારીઓ તો આખો દિવસ સ્વામીજીનું માથું ખાવા દોડે, એટલે બારણા બંધ હોય. પરંતુ કોણ બેઠું છે હવે કેવી રીતે ખબર પડે? હવે પ્રત્યક્ષ નથી, પ્રમાણ નિકાલો. એ પ્રમાણ કોણ બેઠું છે. એટલે અમે હવે તમે શરૂ કરો. પ્રત્યક્ષ પહેલાં જોવું પડે. પ્રત્યક્ષ જેમ અગ્નિ અને ધુમાડો જોયો 3 ઠેકાણે સિગરેટ વગેરેની અંદર, એવી રીતે અમે પ્રત્યક્ષ રીતે જોઈએ કઈ કાર અને એમાંથી કોણ ઉતરે છે. પહેલે દિવસે, બીજે દિવસે, ત્રીજે દિવસે, બરાબર. પછી ચોથે દિવસે ના આવી કાર, તો બારણા ખુલ્લા હતા, ખુરશી ખાલી હતી. વળી 5મે દિવસે આવ્યા, 6ઠે દિવસે આવ્યા. આમ આ રીતે પ્રત્યક્ષ દ્વારા નક્કી કર્યું આ કાર અને આ વીઆઈપી એ બંનેનું સાહચર્ય છે. બરાબર ને? હા. યત્ર યત્ર વાહનમ તત્ર તત્ર વીઆઈપી. વવ સરસ. વાહનમ અને વીઆઈપી, આ નંબરની કાર અથવા આવી કાર, ત્યારે આ વ્યક્તિ. આવા તો હજારોની સંખ્યામાં અનુમાન કરો છો તમે રોજે રોજ. બધી દ્રષ્ટાંત, વ્યાપ્તિ બધું તમારી પાસે છે. એટલે પ્રત્યક્ષને આધારે દ્રષ્ટાંત મળી ગયું, અને દ્રષ્ટાંત પરથી મેં વ્યાપ્તિ બનાવી. યત્ર યત્ર ઇદમ વાહનમ, આ વાહન હોય ત્યારે આ વ્યક્તિ સ્વામીજી પાસે બેઠેલી હોવી જોઈએ. હવે વાહન તો જોયું, મંદિરમાંથી બહાર થઈને આવ્યો ત્યારે સ્વામીજીના પોર્ચમાં જ એ વાહન પડેલું હતું. વ્યક્તિ દેખાતી નથી, છતાં પણ વ્યક્તિ હાજર છે એવું જ્ઞાન થયું. એ વ્યાપ્તિ પરથી અનુમાન કર્યું આ વાહન છે, માટે જરૂર આ ખુરશીમાં સ્વામીજીની સાથે આ વીઆઈપી બેઠેલા હોવા જોઈએ. ખ્યાલ આવ્યો ને? અને આ રીતે પ્રત્યેક ઠેકાણે આપણે અનુમાનની અંદર આવા 4 તબક્કામાં જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. 5મો તબક્કો જ્ઞાન કહેવાય. હવે અહીંયા આવતા પહેલાં તમને એક બીજી વાત કરી દઉં. વેદાંતીઓએ ભલે આ 4 અવયવ કયા, અનુમાન, વ્યાપ્તિ, પછી દ્રષ્ટાંત, પ્રત્યક્ષ, પરંતુ એમાંથી થોડીક વસ્તુઓને ગળી ગયો. શેને ગળી ગયા વેદાંતીઓ? દ્રષ્ટાંતની બહુ જરૂર નથી એમ કે છે. દ્રષ્ટાંતની જરૂર નથી, વ્યાપ્તિની પણ બહુ જરૂર નથી. તો હવે શું વસ્તુ રહી? ખાલી હેતુ રહી ગયો, અને પક્ષ અને સાધ્ય, અનુમાન જ રહી ગયું. એટલે ખાલી અનુમાન વાક્યની અંદર પક્ષ હોય, સાધ્ય હોય અને હેતુ હોય. પક્ષ જ્યાં કશુંક સિદ્ધ કરવું છે તે. હું આ વાક્ય આના સંદર્ભમાં કહી રહ્યો છું, આમાં આટલું જ વાપર્યું છે. હવે અહીંયા જુઓ, ઇયમાત્મા પરાનંદ. ઇયમ શબ્દ કાઢી નાખો, કારણ કે એ તો
બતાવવા માગે છે. આ સંબિત જે મેં તમને વાત કરી, જે અવસ્થાઓનો સાક્ષી છે અને જે આત્મા રૂપે રહેલો છે તે પરાનંદ. એટલે આત્મા વિશે કશું સિદ્ધ કરવું છે ને, આત્માને શું બતાવો છે? પરાનંદ. એટલે આત્માને પક્ષ કહેવાય. આત્મા પરાનંદ. શું સિદ્ધ કરવાનું છે? સાધ્ય શું છે? પરાનંદ. કારણ આપો, બરાબર ને? હેતુ. હા, પરમ પ્રેમાસ્પદત્વા. બસ આટલું. કારણ કે આત્મા પરમ પ્રેમનો વિષય છે. હવે એમણે તો આટલું કહ્યું, પણ આખું બધું કામ પેલા 4 તબક્કાઓમાં રહેલી બીજી બધી વસ્તુઓ આપણે કરવી પડશે. અનુમાન તો આપ્યું, એની નીચે મેં શું કહ્યું હતું? વ્યાપ્તિ. બરાબર ને? વ્યાપ્તિ. કઈ 2 વસ્તુની વ્યાપ્તિ? કઈ 2 વસ્તુની વ્યાપ્તિ? પ્રેમનો વિષય અને આનંદ જોડે જોડે જાય. હા, પ્રેમનો વિષય. આ તો બધાનો અનુભવ, બધા અત્યારથી જ હાહા કરવા માંડ્યા. જુઓ હવે, યત્ર યત્ર પરપ્રેમાસ્પદત્વમ. પર વાપર્યો છે શબ્દ, એટલે હું વાપરું છું, પછી કાઢી નાખું છું. યત્ર યત્ર પરપ્રેમાસ્પદત્વમ તત્ર તત્ર પરાનંદ. પરાનંદ એટલે શું? હવે આનંદ કોણ? આ શું પરાનંદ? ઘણીવાર શબ્દો મોટા મોટા એટલા આગળ મૂકે કે જેનું કઈ અર્થ ના હોય. ના, આ વિદ્યારણ્ય મહારાજ છે. પરાનંદનો અર્થ છે અનકન્ડિશનલ, બિનશરતી. એવી જ રીતે પરપ્રેમાસ્પદત્વમાં રહેલો પરનો અર્થ છે બિનશરતી. બિનશરતી પ્રેમનો વિષય આત્મા હોવાને કારણે આત્મા જ સૌથી વધુ આનંદ ધરાવે છે. આવું કહો હમણાં. હા, બરાબર ને? બંનેમાંથી પર શબ્દ કાઢી નાખો, એ આપણે હમણાં જવા દઈએ. યત્ર યત્ર પ્રેમાસ્પદત્વમ તત્ર તત્ર આનંદ. બરાબર? પર શબ્દ બંનેમાંથી કાઢી નાખો. શેમાંથી? પરપ્રેમાસ્પદત્વમાંથી અને પરાનંદ બંનેમાંથી પર કાઢી નાખ્યો. જે પ્રેમનો વિષય છે એ જરૂર આનંદ ધરાવતો હોવો જોઈએ. જ્યાં જ્યાં જગતમાં પ્રેમ છે એ જરૂર આનંદ આપતું હોવું જોઈએ. આ તો નક્કી જ છે. શબ્દ તમે જુઓ, આ જે વ્યાપ્તિ બનાવી એના માટે દ્રષ્ટાંત જોઈશે. તમારા જીવનમાં જ દ્રષ્ટાંતો છે. શું દ્રષ્ટાંત હું આપું? પુત્રવત. પુત્ર જે છે પ્રેમનો વિષય છે. પુત્ર પ્રત્યે શું છે? પ્રેમ છે. આસ્પદ એટલે વિષય. પુત્ર પ્રત્યે પ્રેમ છે કારણ કે, અથવા તો પુત્ર પ્રત્યે પ્રેમ છે તેથી પુત્ર આનંદ આપતો હોવો જોઈએ. બરાબર છે? પરંતુ લખી રાખજો, પર નથી એની અંદર. એટલે આજે આનંદ આપે, આપણી જે શરતો છે એ શરતોને અનુરૂપે રહે તો જરૂર મારા પ્રેમનો વિષય બને, મને આનંદ આપે. પરંતુ જો મારી શરતોને અધીન ન થાય, પ્રતિકૂળ બને, તો પછી પ્રેમ ઓસરી જાય. હા, સારામાં સારું સેન્ટ ચાર્લી મને લાગે છે, મને બહુ ખબર નથી, પણ આવું કંઈક ફરાળ ઢીકું સમજે. ફ્રેન્ચ બધા સેન્ટ્સ બહુ જ આવા બહુ એના માટેના શબ્દો અંગ્રેજીમાં એ લોકો પાસે જે હોય છે. એક નોન વેજીટેરિયન આઇટમ્સ માટે જે શબ્દો હોય છે એ આપણને અચંબામાં મૂકી દેવા હોય છે. અને એક હવા આ સેન્ટ માટે
બહુ જ પ્રેમ છે માટે એમાં આનંદ રહેલો છે, એગ્રીડ. પરંતુ બીજે દિવસે સવારે રિપોર્ટ આવે કે એમાં જે વપરાતા કેમિકલ્સ જે છે એ કાર્સિનોજેનિક છે, કેન્સર ઉત્પન્ન કરી શકે. હવે વધારે આનંદ આપી શકે એમ નથી. તો પછી એ પ્રેમનો વિષય રહેતો નથી. એટલે જગતમાં બધે જ જ્યાં જ્યાં પ્રેમ છે ત્યાં ત્યાં બિનશરતી પ્રેમ નથી, શરતી પ્રેમ છે. આમ છે, આમ છે, બધે જ શું છે? આમ. જો આમ એમ, તો જો તું મને અધીન રહીશ. ફેસબુક પર તમે જુઓ તો શું છોકરાઓ કાઇન્ડ હાર્ટેડ, વિચ હેઝ એ અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ મી. અલા તું તો હજુ તો તું ફેસબુક પર આવ્યો છું અને કાઇન્ડ હાર્ટેડ. એક છોકરાએ બેંગ્લોરથી પોસ્ટ મોકલી ફેસબુક પર, હું 29 વર્ષનો બેચલર, આમાં એન્જિનિયર, ફલાણો 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 ફલાણો, અને આઈ એમ ઇન સર્ચ ઓફ એ, હા પહેલેથી કાઇન્ડ હાર્ટેડ. આ જીવનની અંદર જેટલા પણ વર્ષો છે એમાં પ્રત્યેક ક્ષણે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે પરમેનન્ટ કાઇન્ડ હાર્ટેડ બની જ ન શકે, સિવાય કે વ્યક્તિ જ્ઞાની હોય. જ્ઞાની હોય તો ઘણી વાર તો એવું સ્ટેપ લે પેલાને શીખવાડવા માટે. શરત, લગ્ન શરત, બધામાં શરત. એ પ્રેમનો વિષય ત્યારે જ બને પણ એમાં શરત. એટલે જ્યાં જ્યાં પ્રેમ છે ત્યાં જરૂર એ આનંદ આપતું હોવું જોઈએ, પરંતુ શરતી છે. વિદ્યારણ્ય સ્વામી આ શ્લોક અને પછીના શ્લોકમાં સિદ્ધ કરશે આત્મા જ માટે બિનશરતી પ્રેમ છે અને માટે આત્મા જ વાસ્તવમાં આનંદ સ્વરૂપ હોવો જોઈએ, એ સિદ્ધ કરશે. અને એ વસ્તુ આપણે આવતા બુધવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય શિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.